22મી તારીખના જનતા કર્ફ્યુથી લઈ અને 3જી મે સુધીના લોકડાઉન કોરોનાની ભયાનક મહામારીના આ તબક્કાની અંદરથી આપણે સૌ જ્યારે પસાર થઈ રહ્યા છીએ ત્યારે આમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે અને એ છે હાસ્ય. અને આ હાસ્ય ગુજરાતની પ્રજાએ આ 1.5 મહિનાના પીરિયડની અંદર એવું બધું નવું ક્રિએશન કર્યું છે કે એને વોટ્સએપ, ટિકટોક અને તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડ્યું છે. અને આજે અમે આ તમામ હાસ્યને ટિકટોક અને વોટ્સએપ અને વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમમાંથી વીણેલા મોતી જેવા સરસ મજાના જોક્સનો એક રસથાળ આપની સમક્ષ લઈને આવ્યા છીએ. હું હાસ્ય કલાકાર ધરમ વંકાણી અને એમબી ફિલ્મ્સ મનોજ ગુપ્તા. હાસ્ય એટલું બધું સરસ મજાનું ગુજરાતની પ્રજાએ ક્રિએટ કર્યું છે, અદ્ભુત કર્યું છે. બોલો, હમણાં મારા છોકરાએ મને એકથી પૂછ્યું, મને કે પપ્પા કે આ વાયરસને કે આપણે ડબ્બીમાં ન ભરી દેવાય, કોરોનાના વાયરસને ડબ્બીમાં ભરો. મેં કીધું પણ તારે એને ડબ્બીમાં શું ભરીને કામ છે? મને કે પોર પરીક્ષા ટાણે કે છૂટો મેળવા થાય નહીં કે લે હવે આને નથી મેળવું, આ માંડ આમાંથી બહાર નીકળવાની વાત કરી, આને ડબ્બીમાં ભરીને તારે શું કરવું? આ પણ હાસ્ય ગમે ત્યાંથી દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય ને અદ્ભુત હાસ્ય ગુજરાતની પ્રજાએ ગોત્યું છે. આપણને એમ થાય કે આવા કપરા કાળમાં આ પ્રજા જ આવી રીતે હસી શકે. અને જિંદગીમાં મુશ્કેલી તો દરેકને હોય છે, જિંદગીમાં મુશ્કેલી દરેકને હોય છે, પણ એના રસ્તા હોય છે. એ રસ્તા એને જ મળતા હોય છે જેના ચહેરા સદાય હસતા હોય છે. એટલે આપની સામે હસવા માટે આજે આપણે બધા ભેગા થયા છે ત્યારે સુંદર મજાના એક-એકથી જડિયાતા કોરોના અને લોકડાઉન સ્પેશિયલ જોક્સ જ આજે આપણે કરવા, નકરો આનંદ કરવો છે. હમણાં એક ભાઈને ઘરે ખીર બનાવી હતી. બોલો, ખીર બનાવી એટલે ખીર ખાધી ભાઈએ, પણ અડધી ખાધી પછી એને ઘરવાળીને બોલાવી. એ કે ઓય હાંભળ્યું? એ કે શું? એ કે આ ખીર કેવી બનાવી? ઓલા બેન કે કેવી બનાવી? એ કે જો તો કરી હું ખીર ખાઉં છું ને તો ડોકરું દૂધ મોઢા વયું જાય, ચોખા પીડ્યા રહેશે. એ બેન કે પેલા મોઢા ઉપરથી માસ્ક તો ઉતારો. મને ભૂલી જાય, મને કન્ફ્યુઝન થઈ ગયું એટલું બધું. હું કરવું હું કાંઈ ખબર નથી રહેતી, આખો દી ઘરે ને ઘરે રહેવાથી. પણ મજા આવે છે. મૂળ તો થોડા કન્ફ્યુઝન તો લોકો અમુક સૌરાષ્ટ્ર ને એમાંય કાઠિયાવાડમાં તો પાન માવા નહીં મળવાના કારણે થઈ ગયા. જો ગલ્લા ખોલી નાખે ને, પાનની દુકાનો ખોલી નાખે ગુજરાત સરકાર, કે હું ગેરંટી આપું 3 દીમાં આ પ્રજા તમને કોરોનાની રસી ગોતી દે. બોલો, કારણ કે મૂળ માવા નથી ચડતા, તમાકુ નથી ચડતી. અમુક તો સ્ટેટસ રાખે મોબાઈલમાં, સિંહ કોઈ દી ખડ ન ખાય, સિંહ કોઈ દી ખડ ન ખાય, આવા સ્ટેટસ રાખે. ઈ અત્યારે સુના વગરની બુદ્ધાલાલ જાપતી રહે. આ બહુ મજાનું છે. પાન માવા વગરના તો મારા ગાંડા થઈ ગયા. પણ આ કોરોનાએ આપણને ઘણું શીખવાડ્યું, ઘણું આપ્યું. આમાંથી શીખવા જેવું ઘણું મૂક્યું. બોલો, અને ઘણું વહી ગયું. બોલો, આ કોરોનાના પીરિયડમાં હનુમાન જયંતિ વહી ગઈ, બોલો, રામનવમી વહી ગઈ, આંબેડકર જયંતિ વહી ગઈ, આ કેટલી બધી જયંતિ વહી ગઈ. અત્યારે એક જ યાદ રહેશે, જયંતિ રવિ, આપણા ગુજરાતના અગ્ર આરોગ્ય સચિવ. દરરોજ દીમાં 3 ટાઈમ આપણી સામે ન્યૂઝમાં આવી જાય અને બહુ સરસ મજાની માહિતી ગુજરાતની પ્રજાને પૂરી પાડે છે. ખરેખર આભાર છે, સલામ છે સાહેબ આ કોરોનાની સામે લડતા તમામ યોદ્ધાઓને. પછી એ પોલીસ ખાતું હોય તોય ભલે, એ આરોગ્યને લગતા કર્મચારીઓ હોય તોય ભલે, એ કદાચ સફાઈ કામદારો હોય તોય ભલે, તમામને એકવાર સલામ કરવી પડે કે જે આપણા માટે થઈ અને રાત દિવસ જોયા વગર મહેનત કરે છે. પણ આપણે તો હસી ખુશીની વાતો કરવી ને. હમણાં બેનું એક નણંદ ને ભોજાય, નણંદ ને ભાભી બે શાક લેવા નીકળ્યા, 2 કલાકની છૂટી હતી ને, તે માર્કેટમાં ભોગી ગયા બકાલું લેવા. તે ન્યા એને ભાભીએ નણંદને કીધું કે ભાભી કે આમ જો સાંભળ્યું? નણંદે કીધું. એ કે ઓલી છોકરી રહી ને એ ક્યારની મારા ભાઈને સામું જોવે છે. કે ઓલી છોકરી ક્યારની મારા ભાઈને સામું જોવે છે. તઈ બેને કીધું કે ભલે જોતી હુંય જોઉં છું. એ કે તારા ભાઈ કેટલી ઘડી સુધી ફાંદો અંદર ને અંદર દબાવી રાખે છે. મૂળ ખાઈ માણા એટલા બધા વકરા છે. ગજબ કર્યો. એટલાના વજન વધી ગયા છે ખાઈ. કારણ કે બીજો કોઈ કામ જ નથી. બહુ જૂના જમાનાની મને એક વાત યાદ આવી. તેનાલી રામા અને મહારાજા કૃષ્ણદેવરાય. એ કૃષ્ણદેવરાયે એનો આ બહુ બુદ્ધિશાળી મંત્રી તેનાલી રામા એને એક બકરી આપી. અને બકરી આપીને તેનાલી રામાને એમ કીધું કે તારે આ બકરી 1 મહિનો રાખવાની છે ને 1 મહિના પછી હું આ બકરી તારી પાસેથી પાછી માંગીશ. 1 મહિના પછી આ બકરીમાં નો વજન વધવું જોઈએ કે નો વજન ઘટવું જોઈએ, આ શરત છે. તેનાલી રામા કે કાંઈ વાંધો નહીં. બકરી લઈ ગયો ઘરે જઈને બકરીને બાંધી. હવે તકલીફ એ થાય કે જો ખવડાવે તો બકરીનું વજન વધી જાય, ભૂખી રાખે તો બકરીનું વજન ઘટી જાય. તેનાલી રામા બહુ બુદ્ધિશાળી,
એણે તરત બકરીને એક સરસ મજાની જગ્યાએ બાંધી, સરસ મજાનો લીલો બધો ઘાસચારો બકરીને બધો નીરી દીધો, પણ બકરીને બાંધી એવી જગ્યાએ કે એની બરોબર સામે સિંહણનું પિંજરું હતું. સમજી જાવ એટલે મજા આવે. 1 મહિના પછી બકરીને ત્યાંથી પાછી લઈ આવ્યા તો નહોતું બકરીનું વજન વધ્યું કે નહોતું ઘટ્યું, કારણ કે આમે પાંજરું એવું હતું. એટલે ઘરમાં જેને રહેવાનું થયું છે તમામ પરણેલા પુરુષોને એને વજન વધવાની કોઈ ચિંતા થાય કે ન થાય એની સાથે આ ઘટનાને સરખાવવી જરૂરી નથી એકચ્યુઅલી. પણ મજાનું છે. પણ તપાસ કરતી રહેવી ઘરે બેઠા બેઠા. લોકડાઉન હાલે છે પણ ઘરે પડ્યા પડ્યા જૂના જીન્સની ચેન છે ને એની અંદર ક્યારેક ક્યારેક ઓઇલિંગ કરતું રહેવું. હા, લોકડાઉનમાં નકર એ લોક થઈ જાય પછી બહાર નીકળ્યા તાણે પછી પહેરવા જેવા નહીં રહે. ધીરે ધીરે બાબતો ઉપર ધ્યાન દેવા જેવું છે. હા, અમારો મિત્ર છે અઘો, હમણાં ક્યાંક વાંચી ગયો વોટ્સઅપમાં એ કે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે આપણો ભારત દેશ છે એ 20 વર્ષ પાછળ વયો જવાનો. તે મને એને કીધું, મને કે હે ધરમભાઈ 20 વર્ષ પાછળ વયો જાય? મને કે 20 વર્ષ પાછળ વયો જાય તો ભલે વયો જાય, હું પાછો નિહાળે ભણવા નહીં જાવ. હા, હું તેથી ભણવા જતો તો તોય માંડ પાસ થતો હતો કે હવે તમે પાછો મને મોકલો. મેં કીધું પણ અગા ઈ વાત નથી, આમ પાછળ વયો જાય, આર્થિક રીતે વિકાસની વાત છે, તારે ભણવા પાછું નથી જવાનું. તોય મેં કીધું ખરું, મેં કીધું પાછળ જાય તો એમાં તને મજા આવશે. મને કે મજા શું આવે? મેં કહ્યું તારે બીજી વાર લગ્ન નહીં થાય ને. 20 વર્ષ પહેલા ત્યાં હતા એ પાછા ફરીને થાય. હા, એટલે મજાનું છે. જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી હાસ્ય મળી જાય છે. લોકડાઉનમાં ખરેખર બહાર નહીં નીકળવાની મજા છે. લોકોને ના પાડી છે બહાર ન નીકળતા, પણ ગુજરાતી પ્રજા એવી છે કે બધા બહાર નથી નીકળ્યા ને એ જોવા હાટું પાછા બહાર નીકળે. બોલો, આ ગુજરાતી પ્રજાની તાસીર છે. કર્ફ્યુ કેવું છે? કર્ફ્યુમાં બધા બહાર જ છે કે નહીં ઈ જોવા માટે બધા બહાર નીકળે. હા, હમણાં તો એક જણો બહાર નીકળો 4 વ્હીલ લઈને, તે ગૂગલ મેપ ચાલુ કર્યું. એ ગૂગલ મેપ ચાલુ કર્યું તે ગૂગલ માંથી અવાજ આવ્યો, મેપમાંથી મેપ બોલ્યું. એ કે જો તમારે લાકડીઓ ખાવી હોય તો જમણી બાજુ જવા દો, ઉઠક બેઠક કરવી હોય તો ડાબી બાજુ જવા દો. હા, પાછળ જો હોજવાડી દેવું હોય તો સીધે સીધું જવા દો, અને આ કાંઈ ન કરવું હોય તો સાની બનીના ઘેરે જ આવવા દો. ગૂગલ મેપે આવું બોલે. બોલો, એટલે પછી જો કે ઓલો પાછો વળી ગયો, સારું થયું. નકર અમુક તો વળતા જ નથી. એક ગણો 3 વખત પોલીસના હાથમાં પકડાણો. બોલો, ઈને એ પોલીસ 3 વખત ઈનો એ મારા. અને પછી પોલીસને એને કીધું કે સાહેબ તમે દર વખતે મને મારો છો, મને એનો કાંઈ વાંધો નથી, પણ એક રિક્વેસ્ટ છે. પોલીસ વાળા કે શું છે? એ કે સાહેબ લાકડી તો હાજી રાખો, આ ફાટલી લાકડી મારો છો ને તો શિફ્ટી આવી જાય છે. તારી હાટું કઈ નવી લાકડીઓ ખરીદી કરવા જાય પોલીસ ખાતું. તું સમજ ને, પડના દીકરા ઘરમાં નથી રહેતો. હા, પણ ખરેખર સાહેબ ઇતિહાસ યાદ રાખશો આ ઘટનાને. આ આવનારા ઇતિહાસ યાદ રાખશે કે એક વાયરસ જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. છોકરાઓ તો એવી વાતો કરશે કે અમારા દાદા અગાશી ઉપર ભજીયા ખાવાના ગુનામાં જેલમાં ગયા હતા. બોલો, જેવી ઘટના છે. અને અઘો હમણાં પાછો મને કહેવાય, એક દી મારી પાસે આવીને વાંચી ગયો, વોટ્સઅપમાં ક્યાંક વાંચી ગયો. મને કે ઓલા 99% લાવતા આપણે ભણતા, 98%, 99.95% ઈવડા એ બધા ક્યાં આવે છે? મેં કીધું ક્યાં? મને કે એને કયો ગોતી કયો વાયરસની દવા ગોતે, તેથી એટલા બધા ટકા લાવતા હતી. હું અમને માર ખવડાવવા હાટું લાવતા હતા કે ઈ યાદ જ કરતો હતી કે તેથી એને એટલા બધા ટકા આવતા હતા, આને ઘરે માર પડતો એટલે યાદ કરે. હા, પણ મજાનું છે. જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય હાસ્ય. અને એમાંય સૌરાષ્ટ્રમાં સુરતથી, અમદાવાદથી, મુંબઈથી આમ બાર મોટા સિટીમાં રહેતા અને ખૂબ બિઝી રહેતા, વ્યસ્ત રહેતા લોકો ગામડે વહી આવે છે. અત્યારે બધા ગામડે છે અને એમાં એમનું જે જીવન છે ને એ મજાનું હોય, એમાંથી હાસ્ય નીકળે. હા, પહેલા એ બધા સુરત વાળા ગામડે આવે સૌરાષ્ટ્રમાં એટલે એમ કહેતા એકચ્યુઅલી મારું છે ને મોડું થાય છે, મારું કારખાનું રેઢું ન ચાલે. હવે ઈ અત્યારે કામમાં ખવડિયા ગલુડિયા રમાડે છે, પાંગજ વગરની ખાટલા ઉપર બેઠા બેઠા. આ ટાઈમ જ ટાઈમ છે, નકર કાંઈ કામ જ નથી. હાવ નવરા છે માણસ, ક્યાં ભોગવું. હા, અને બીજી એક વાત એ છે કે આ સમયમાં આમ તો જવાની મનાય છે, પણ જો જવા મળે ને તો જે બાકી છે મિત્રો વાંઢા વિલાસમાં જે આવે છે એને કન્યા જોવા જવાનું થાય ને તો આ પીરિયડમાં જઈ આવવા જેવું ખરું. આ શું કામ કહું, અત્યારે તમને ઓરિજિનલ પીસ જોવા મળે. એનું કારણ છે બ્યુટી પાર્લર બંધ છે.
બ્યુટી પાર્લર બંધ છે એટલે તમને જે હોય એ માલ જોવા મળે. નકર તો આમાં હું તો ઘણાય છેતરાઈ ગયા. ઘેરે આવે પછી ખબર પડે ગલ્લો રાડીને બાદશાહ. આ પીરિયડ મજાનો છે જોવા જવા વાળા માટે. હા, મજાનું છે. તમે જવો તો ખરી કેવી કેવી ઘટનાઓ બની. બધા વિષયની પથારી ભરી ગઈ બોલો ભણવામાં. એક વિષયનું કઈ જળવાનું જ નહીં. ઇતિહાસમાં પહેલી વાર ભૂગોળની પરીક્ષા રદ થઈ. ઇતિહાસમાં પહેલી વાર ભૂગોળની પરીક્ષા રદ થઈને એના કારણે આખું સમાજ શાસ્ત્ર વિખાઈ ગયું. અને સમાજ શાસ્ત્ર વિખાઈ ગયું એના કારણે લોકોના અર્થશાસ્ત્ર વિખાઈ ગયા. અર્થશાસ્ત્ર વિખાઈ જવાના કારણે ઘણા તો માનસશાસ્ત્ર બગડી ગયા. અને માનસશાસ્ત્ર બગડી ગયા એના કારણે લોકોના ગણિત ડામાડોળ થઈ ગયા. અને ગણિત ડામાડોળ થઈ જવાને કારણે હવે લોકો પાસે ખાલી એક જ વિકલ્પ વધ્યો છે ને એ છે રસાયણ શાસ્ત્ર. કારણ કે આ બધું થયું એક જીવશાસ્ત્રના કારણે. બધા વિષયોની પથારી ભરી. હા, પણ મજાનું છે. રામાયણ આવે છે સરસ મજાની દૂરદર્શન ઉપર 2 વાર. મહાભારત આવે છે 2 વાર. પણ પછી બધું 2 વાર જોયા પછી મગજ એટલું બધું કન્ફ્યુઝન થઈ જાય છે. કારણ કે 2 વાર રામાયણ જોવાની, 2 વાર મહાભારત જોવાનું, ઘેરે બધાને હારે પાછું કેરમ રમવાનું. કાલ સાંજે તો સપનામાં હું રાવણ, દુર્યોધન અને યુધિષ્ઠિર બધા કેરમ રમતા હતા. એમાં ડખો થયો પછી તો ચાણક્ય આવીને સમાધાન કરે. બોલો, એનથી ન થયો તો શક્તિમાનને બોલાવવાનો હતો. આવું બધું કન્ફ્યુઝન થઈ ગયું. અરે અમારે જોવાથી મજા આવે છે, સંસ્કાર આવે છે લોકોમાં. ભાષા બહુ બધાની સુધરી ગઈ. હું હમણાં બહાર ગયો, સવારમાં છૂટી હતી ને મેં કહ્યું લાય ઘડીક પગ છૂટો કરું. પછી ઘરમાંથી બહાર નીકળો તો આકાશવાણી થઈ, હે આર્ય પુત્ર, तुम जिस दिशा की ओर चल रहे हो मार्ग पर कुछ ही दूरी पर प्रहरी प्रहरा दे रहे हैं, अतः तुम्हारे पृष्ठ भाग पर ईजा होने की संभावना है, तो अपनी कुशलता चाहते हो तो वापस लौट जाओ, अपनी कुटिया में जाके विश्राम करो. મેં કીધું આ બરોબર છે. હું પાછો વળી ગયો. રામાયણની ભાષા મગજમાં ગઈ. હા, એમાં બધી નિશાળો ખુલી જાય, ઓફિસો ખુલી જાય, પછી પોતાના ઉપરીઓ અધિકારીઓ આવશે, આચાર્યો આવશે, માણસો મૂંઝાઈ જાય છે. હા, આર્ય પુત્ર કી જય હો. એટલે આ ચાલો સાહેબ છે મગજમાં કરી જાય ને. હા, પણ બહુ આનંદની વાત છે. હા, પેલા માણસો એમ કહેતા જૂના સમયમાં ક્યાં વાયરસ આવ્યા પહેલાની જ વાત કરું કે નેગેટિવ માણસોથી દૂર રહે. નેગેટિવ માણસોથી દૂર રહેવું. હવે એ નહીં કે છે પોઝિટિવ માણસોથી દૂર રહેવું. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ વહી બાણ. જેનાથી આગળ રહેવાનું હતું એનાથી જ હવે દૂર રહેવાની વાત કરે છે. હા, માણસોને અને રહેવું પડે પરિસ્થિતિ પ્રમાણે. પણ ઘરે બેઠા બેઠા માણસ કંટાળી તો જાય ને. હા, એક કાકા હમણાં બેંકમાં ગયા, કેશિયર પાસે પૈસા ઉપાડે એટલે કેશિયરે કીધું કે કાકા અટાણે તમે પૈસા લઈને કરશો હું, બધું બંધ છે, પૈસા ક્યાં વાપરશો? એ કાકા કે કાંઈ નહીં ભાઈ, કાલ પાછો આવીને જમા કરાવી દેશે, ટાઈમ નથી થતો. ઓલાને ધંધે લગાડ્યો. બોલો, આજ ઉપાડ્યો કાલ પાછો જમા કરાવશે. હા, શાકભાજી વાળાની લારી હમણાં નીકળે એક સોસાયટીમાં, હાવ નવરો બેઠો. મેં કીધું શાકભાજી વાળા, મેં કીધું એ ભાઈ, એ કે મેં કીધું ઘડીક વાર છે ને તારી લારી આપજે, ઈ બાને સોસાયટીમાં આટો મારી લઉં, તું અહીંયા સોફા ઉપર બેઠો બેઠો ટીવી જો આરામથી. હા, વાંચો કોઈ લારી વાળા એમ કીધું મને કે હું આગળની 2 શેરીમાં રહું છું, લારી વાળો મારા ઘરે બેઠો આ તો હું આટો મારવા નીકળ્યો છું. તારી ભલી થાય. બોલો, બધા આમ જ ગોતે. પણ 2-3 દી પહેલા હું શાક લેવા ગયો હતો. હા, બજારમાં શાક લેવા ગયો, માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને. શાક વાળો શાક જોખતો હતો, એટલે એટલું બધું આમ કસીને જોખતો હતો ને હોનીની જેમ. તો મારથી રહેવાનું નહીં. મેં કીધું હું આમ હોનીની જેમ બકાલું જોખીને દેશો. ઓલો મને કે અળગદઈને કોઈને કહેતા નહીં કે હું હોની જ છું. આ તો દુકાન બંધ છે ને એટલે હમણાં આ ચાલુ કર્યું. આપણે આમાં ખબર ન પડે માણસ અત્યારે કયો ધંધો કરી નાખે, કાંઈ અઘરું થઈ ગયું માણસનું ભલામણ. હા, વર્ક ફ્રોમ હોમ નો યુગ આવ્યો. આઈટી વાળા સૌથી વધારે લોકડાઉનમાં હલવાના હોય તો આઈટી વાળા. કારણ કે એને તો હજી ઓલો જનતા કર્ફ્યુ આવવાની વાર હતી ને એ પહેલા ચાલુ કરી દીધું કે અમે બધા અમારા ઘરેથી કામ કરશું, વર્ક ફ્રોમ હોમ. 1.5 મહિનોથી હલવાઈ ગયા છે. બીજા બધા નવરા હોય આખા ઘરમાં, આ બધા કામ કરતા હોય લેપટોપની અંદર, એના અધિકારીની હારે મીટિંગ હાલતી હોય વર્ચ્યુઅલ. અને એમાં હમણાં તો એક વર્ક ફ્રોમ હોમમાં એક મેનેજરે એના કર્મચારીને ફોન કર્યો. એ કે ભાઈ મેં તને સવારે ફોન કર્યો હતો તો તારી ઘરવાળીએ ફોન ઉપાડ્યો, એમ કીધું કે તું રસોઈ કરતો હતો,
એટલે તું મને પછી કોલ બેક કરવાનો હતો, તે કેમ ન કર્યો? તે ઓલા એ ફોનમાં કીધું કે સાહેબ મેં તો તમને ફોન કર્યો તો, પણ તમે વાસણ ઉટકતા હતા. વર્ક ફ્રોમ હોમમાં કયો વર્ક એ તો બધું સમજ્યા જેવું છે, પણ મજાનું છે. આ ઓનલાઈન ઘણું શીખવાડી દીધું આપણને લોકડાઉન. બોલો, વર્ક ફ્રોમ હોમ, કામ બધું ઓનલાઈન થાય. હવે તો ભણવાનું ઓનલાઈન, એનાથી આગળ બેસણા ઓનલાઈન થાય. મને તો એમ છે કે આવનારા સમયમાં હવે ખાલી કોકને લાફો મારવો હોય છે ને તો જ રૂબરૂ જવું પડશે, બાકી બધું ઓનલાઈન. હા, મજા આવે. છોકરાને ભણાવવા ઓનલાઈન અઘરા પડે. હું તો હમણાં રૂબરૂ ભણાવતો હતો ઘરે, એકદી બેઠો બેઠો છોકરાને મારા. મેં કીધું ભણવામાં ધ્યાન રાખ. અમે તારી જેવડા હતા ને, મેં કીધું ફાનસના અંજવાળામાં વાંચીને ભણતા જાય. મને કે એટલો બધો શોખ હોય તો દિવસે વાંચી લેવાય નહીં. કીધા જેવું નથી, બોલો, કોઈને બતાવ્યા જેવા નથી. હું તેને સમજાવતો હતો એમ, પણ અઘરું છે. અમુક અમુક એવા માણસો આમાં હલવાઈ ગયા છે. જવાબે એવા આપણે, હમે બાદશાહ બનને કા શौक નહીં, हमारे शौक ही बादशाह जैसे. हमें बादशाहों का शौक नहीं, हमारे शौक ही बादशाह जैसे. ઈ મોઢે રૂમાલ બાંધીને રેશનિંગ ની દુકાને અનાજ લેવા 1.5 કલાકથી લાઈનમાં ઉભેલા જોયા છે. આમાં હારાની કસોટીઓ થઈ ગઈ છે માણસોની. તો બહુ મજાનું છે. પણ આટલી બધી આશાની વાતો કર્યા પછી સાહેબ મારે આપને એટલું જ કહેવું છે, ગુજરાત ભારત દેશના નાગરિક તરીકે, કે વિશ્વ આખાની અંદર આપણા દેશની પરિસ્થિતિ ખૂબ સારી છે. અને સારી છે એ આપ સૌની જાગૃતતાના હિસાબે છે. આવીને આવી જાગૃતતા જ્યારે જ્યારે પ્રશાસન તરફથી જે કાંઈ સૂચના મળે એનો આપણે અમલ કરતા રહીશું. તેઓ છેલ્લે એક સરસ મજાની કવિતાથી વાતને પૂર્ણ કરવી છે ત્યારે, કે રહી જો ડાળીઓ તો પાંદડા પણ આવશે. રહી જો ડાળીઓ તો પાંદડા પણ આવશે. આ દિવસો ખરાબ છે, સારા પણ આવશે. આવે જ ને સર, સુખ પછી દુઃખ, તડકા પછી છાયો આવે. રહી જો ડાળીઓ તો પાંદડા પણ આવશે. આ દિવસો છે ખરાબ તો સારા પણ આવશે. વેન્ટિલેટર કરતા માસ્ક પહેરવું સારું. વેન્ટિલેટર પહેરો એના કરતા માસ્ક પહેરવું સારું. આઈસીયુમાં રહેવું એની કરતા ઘરમાં રહેવું સારું. આઈસીયુમાં રહેવું એની કરતા ઘરમાં રહેવું સારું. અને જિંદગીથી હાથ ધોઈ નાખવા એના કરતા હાબુથી હાથ ધોવા સારા. એટલે સદાય ખુશ રહો, મસ્ત રહો. અને છેલ્લે એક લાઈન આપના માટે, કે પહોંચી ગઈ છે ગણતરી હજારોમાં. પહોંચી ગઈ છે ગણતરી હજારોમાં, એને લાખ નો થવા દેતા. પહોંચી ગઈ છે ગણતરી હજારોમાં, એને લાખ નો થવા દેતા. રોકાઈ જાઓ તમે તમારા ઘરમાં. આ ગુજરાતને રાખ નો થવા દેતા. આ ગુજરાતને રાખ નો થવા દેતા. થેન્ક યુ, ધન્યવાદ.